અમરાઈવાડી મ્યુનિસિપલ સ્લમ ક્વાર્ટર્સ જે પિલ્લર નંબર 33 સામે જે આ જે રીવ ડેવલપમેન્ટની અંદર જે આ કારોબારી કરવામાં આવી છે એ અમને બહુ છેતર્યા છે. અમરાઈવાડીમાં જે જગદીશભાઈ રાઠોડ છે એમને મિટિંગો કરી એમના ઓફિસની અંદર, તો અમને કોઈ 672ને કંઈ જાણ જ નથી કરી. તો આ 672ની અંદર જે જાણ કરવામાં આવી હતી તો અંદર 12 જણાના કમિટીવાળાએ અમને કંઈ કીધું નથી. શું આ એમને પૈસા ખવડાયા છે કે શું એમને પીવડાવ્યું છે? આ બધું કરીને જો અમને છેતર્યા હોય તો અમારી આગળ જે પબ્લિકો છે જે અમારી જોડે એ પબ્લિકના શું તમે કેવી રીતે તમે છેતરી એનો નિર્ણય કોણ અમને આપશે? જો આ નીલાવાળાએ અમને બહુ મોટી રીતે છેતર્યા છે. આટલા 29-30 કરોડની જમીન જે અમને આગળ મકાન આપવાની વાત કરતા હતા એ આજ અમને ખૂણા ખાચડામાં નાખવામાં આવ્યા છે. તો અમારે જે કોમન પ્લોટની જે માંગણી કરવાની હતી એ કોમન પ્લોટ નથી. ના મંદિર અંદર 50 હતા, એ 50 મંદિરની જગ્યાએ અમને 2 મંદિર તો આપી શકે ને કે ના આપી શકે? આજ જો આ ગાર્ડન જે અમને ગાર્ડનની જગ્યા રહે એ ગાર્ડન કોઈ છોકરાની અંદર જે રમી બી ના શકે એટલું નાનું ગાર્ડન આપ્યું છે. તો આ પબ્લિકોએ શું અમારી જોડે આ કમિટીવાળાએ કે જગદીશભાઈ રાઠોડે શું રમત ખેલી છે? હા, અને જે આ પાર્કિંગમાં જે અમારા જે ફ્લેટની નીચે પાર્કિંગમાં જે મેડિકલ ક્લેમ આંગણવાડી એ બધું બનાવવામાં આવ્યું છે. પણ આ જમીન જો કેટલી મોટી બચી છે, એ જમીન વેચીને કૌભાંડ કેવો બહાર કાઢ્યો આ લોકોએ. આ કૌભાંડની અંદર અમને આ બધાએ કેટલા મોટા છેતર્યા છે. તો આ બધાએ છેતરીને અમારી જોડે શું રમત રમી છે? આજ 672ની અંદર વાલ્મીકી સમાજ છે, બધા સમાજ રહે છે. તો અત્યારે અમને કોઈને કાંઈક જાણ જ નથી કરી. નીલાવાળાના બી આ નીલાવાળા બી રહે છે, બધા જે બનાવવામાં બિલ્ડર જે, અને 12 જણાની કમિટીમાં એનકે ભાઈ વાઘેલા છે, હસમુખભાઈ ભરવાડ છે, લક્ષ્મણભાઈ પટણી છે, દેવ મકવાણા છે. આ બધાએ શું ખેલ ખેલ્યા છે અમારી જોડે? આ આટલા એમને જો પૈસા ખવડાયા હોય તો અમને કંઈ કહી ના શકે. અને અમારી જોડે છેતર્યા અમને, અમારા જે ક્વાર્ટર્સ હતા એની જોડે એવા અમને છેતર્યા છે કે બહુ ખતરનાક રીતે. તો આ લોકોએ શું કરવા અમને છેતર્યા હશે? શું એમને 2 પૈસાનો ફાયદો થતો હશે કે એમને 2 BHK એમને મકાન આપવાના હોય? કોઈ બીજી જગ્યાએ એમને પ્રોપર્ટી આપી છે તો અમને આ નાના મકાનમાં અમને જો કેવા છેતર્યા છે. અહીંયા 1 BHK બનાવીને આપ્યા છે આ મ્યુનિસિપલ સ્લમ ક્વાર્ટર્સની અંદર. તો આ ગવર્મેન્ટમાં કોણે પૂછીને અને આ નીલાવાળાએ કોણે પૂછીને અમને કોઈ 672ને પૂછ્યું બી નથી કે હું આ જમીન વેચું છું, કે આ જમીન કોણે પૂછીને આ નીલાવાળાએ વેચવામાં આવી છે. આ રાજકારણની અંદર કોઈ કોર્પોરેશનની અંદર કોઈ જમીન વેચવામાં નથી આવી. 672ની જમીન જો કેટલી મોટી હતી. આ સ્લમ ક્વાર્ટર્સનું રીવ ડેવલપમેન્ટ બહુ ખતરનાક હતું, પણ અમને એવા છેતર્યા ને કે કોઈ પબ્લિક અમારો સપોર્ટ હતો તો આ જગદીશભાઈ રાઠોડે શી ખબર શું કર્યું? નીલાવાળા જોડે કાંઈક મિલી ભગત કરી છે કે ના, કે ધમભાઈ જોડે મિલી ભગત કરીને કે આ જમીન બધું લઈ શકે એમ? તો અમારે આનું શું કરવું? તો મને પબ્લિક કાંઈક સપોર્ટ કરશો તો હું આનો ન્યાય લાવવા તૈયાર જ છું. તો તમે મારી જોડે ઊભા રહો, તો તમે આનો સપોર્ટ મને આપજો. જય હિન્દ, જય ભારત.